હવે કથામાં એક નવી ક્રાંતિ, એક નવો સળવળાટ દેખાય છે, એક સારી નિશાની. લોકો કંઈક ભરાય છે, લોકોને એવું લાગે છે કે ભગવત કથાના શ્રવણથી માણસ કંઈક બદલાય. સતત કથા સાંભળો, જે કથા કહેતું હોય, જેટલો સમય મળે ભગવત કથાનું શ્રવણ કરો. તુલસીદાસજીએ કહ્યું છે, સંત દરસ અરુ હરિ કથા તુલસી દુર્લભ દો. કળિયુગની અંદર સંતનું દર્શન અને પરમાત્માની કથા દુર્લભ છે. તમે આપણે ગામડામાં રહેનારા સમજી શકીએ, નોળીઓ અને સાપ આ બંનેને વેર હોય, એ હંમેશા લડતા હોય. નહીતર એને કઈ નાતથી સંબંધ નથી, જુદી નાતના છે. નોળીઓ છે એ વિષ વગરનો પ્રાણી છે, સાપ છે એ વિષ વાળું પ્રાણી છે, છતાં એ બંનેને બહુ તકરાર થયા કરે. સાપ નોળિયાને કરડે, દંશ દે, છતાં નોળિયો મરતો નથી, સાપને મારી નાખે. જેને આપણા ગામડાના ખેતરોમાં, આપણે ગામડાના લોકો એટલે સમજી શકીએ નોળિયો અને સાપની લડાઈ જોઈ. એનું કારણ શું છે? પેલામાં વિષ ભર્યું છે, પેલો વિષહીન છે, સાપ એક મોટો કાળ છે સાક્ષાત, પેલો બિચારો સામાન્ય, છતાં નોળિયો વિજયી થાય છે. એનું કારણ, નોળિયો હંમેશા જ્યાં રહે છે, નોળિયાની એક ખૂબી છે, એ નોળ વેલ કરીને એક વેલ આવે છે વનસ્પતિ, એનો જ્ઞાતા છે. સાપ એને કરડે એટલે એ સીધો ભાગે અને પેલી નોળ વેલ ને સૂંઘી આવે. એ સૂંઘી આવે એટલે એનું વિષ ઉતરી જાય, વિષ કારગત સફળ નથી. વળી પાછો યુદ્ધે ચડે, વળી પેલો સાપ એને દંશ દે, વળી નોળ વેલ સૂંઘી આવે, વિષ જતું રહે. એમ પેલો કરડ્યા કરે, પેલાનું વિષ સૂંઘ્યા કરે એટલે ઉતર્યા કરે, અને પરિણામે છેલ્લે સાપને ખલાસ કરે. એમ સંસારનો સાપ મને તમને કરડેલો છે, વારંવાર દંશ દે છે. અને આ કથાઓ એ નોળવેલ છે, જયારે સમય મળે ત્યારે સૂંઘ્યા કરો. સંતનો સંગ અને ભગવત કથા એ નોળવેલ છે. જો સંસાર ઉપર વિજયી થવું હોય, સંસારમાં તરતા શીખી જવું હોય, તો કલિયુગમાં સાધન છે હરિનામ, હરિકથા, સંતોની સંગતિ. સીધા અને સાદા આ માર્ગો છે કલિયુગના. ભગવત કથા શ્રવણ કરો, હરિનામનો જેટલો બને એટલો વધારે જપ કરો અને સંતોના સંગમાં રહો. આ વિષ ઉતારવા માટેની કલયુગની વ્યવસ્થા છે.